પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે 300 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે. ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોય તેને લઈને ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરી આચાર્યની બદલી કરવાની ગામ લોકોએ કરી રહ્યા છે. જે માંગણી કરી રહ્યા છે, જેમાં આચાર્યના કારણે સારું શિક્ષણ વિદ્યાર્થીઓને મળતું ન હોય, શાળાનો વિકાસ થતો ન હોય, શાળાના નવા રૂમો બનતા ન હોય તેને લઈને 300 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમયમાં લઈને ગામ લોકો દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી. પ્રેમનગર ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી. પ્રેમનગર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. શાળાના મહિલા આચાર્યની મનમાની તેમજ શાળાનું શિક્ષણ કથળેલું હોવાના ગ્રામજનોએ આરોપ લગાવ્યા છે. શાળાના મહિલા આચાર્ય ગ્રામજનોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપે છે. ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી પોતાના બાળકોને શાળામાં ન મોકલવા નિર્ધાર કર્યો છે. જ્યાં સુધી શાળાના આચાર્યની બદલી કરવામાં ન આવે ત્યાં સુધી બાળકોને શાળામાં ન મોકલવા ગ્રામજનો મક્કમ થયા છે. ગ્રામજનોએ શાળા બહાર બાળકો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. હું આ પ્રેમનગરનો એક શિક્ષિત યુવાન તરીકે બહુ સમયથી અમે આ સ્કૂલની અંદર રજૂઆતો કરી. બેનને 7 થી 8 વર્ષથી આ સ્કૂલની અંદર ઓરડાઓ પાડી નાખવામાં બેનને બહુ વખત રજૂઆતો કરી, સરકારમાં અરજીઓ લિખિત અરજીઓ આપી, એનું આજ દિવસ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. 8 થી 9 વર્ષ સુધી આ બાળકોને કોઈ પણ પ્રવાસનું આયોજન નથી કર્યું કે કોઈ પણ અહીંયા ખેલ માટે, રમતગમત માટે કોઈ પણ મેદાન નથી. અમે ફ્રી ટ્યુશન ક્લાસીસો ચલાવ્યા. બહુ વખત યુવાનો તરીકે છોકરાઓને આ પરિસ્થિતિમાંથી લાવવાની બહુ કોશિશ કરી, પણ બેનને ઘણી વખત રજૂઆત કરી, પણ બેન અમારી કોઈ પણ અરજી સાંભળતા નથી. 3 કિલોમીટર બાળક ચાલીને આવે છે અને ટ્રાન્સફર સ્ટેશનની ગવર્મેન્ટે સુવિધા કરેલ છે. બેને કેટલી વખત કીધું, બેન કે તમારાથી જે થાય એ કરી લેજો. અને બેન સ્કૂલની અંદર કંઈ પણ રજૂઆતો કરવા જઈએ તો બેન અમને જેલમાં પૂરી નાખવાની ધમકીઓ આપે છે, કારણ કે એમના પતિ એડવોકેટ છે. અને આ અમારી જોડે લિખિતમાં અરજીઓ, ઘણી બધી અરજીઓ કરી, પણ સાહેબ આના કોઈ સોલ્યુશન આવતું નથી. અને આજે શિયાળો, ઉનાળો, ચોમાસું, ખરાબમાં ખરાબ પરિસ્થિતિની અંદર તમે આ સ્કૂલની હાલત તો આવીને જુઓ તો તમને ખબર પડે. આવી ખરાબ પરિસ્થિતિની અંદર બાળક બહાર બેસીને ભણે. આજે ગામના 300 બાળકોમાંથી સાહેબ આજે 50 બાળકો બીમાર થઈ અને ઘરે બેઠા છે. હવે આવું ને આવું થતું રહેશે તો મારા ગામનું શિક્ષણ કેટલું ઊંડું છે. આજે 8મા ધોરણમાં ભણતું છોકરું એને 56 કઈ રીતે પૂછો તો સાહેબ નહીં આવડતું. આજે ભારત દેશ ચંદ્ર ઉપર પહોંચી ગયો અને મારું ગામમાં આવી રીતે જો સાહેબ કોઈ ઓલું નહીં થાય તો મારા ગામનું શિક્ષણ ભવિષ્યની અંદર બહુ ખાડામાં જતું રહેશે. અને મારી એક જ માંગ છે કે જ્યાં સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી કરેલી છે અને આ તાળું અમે ક્યારે ખોલવાના નથી જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં મળે. આજે અમે પ્રેમનગર શાળાની તાળાબંધી કરી, કારણ એક કે શાળામાં બાળકોને 7 ધોરણ સુધીથી ગુજરાતી વાંચતા નથી આવડતું અને શાળાના ઓરડાની કોઈ વ્યવસ્થા નથી. વારા ઘડીએ છોકરા બીમાર પડે, શિયાળે ઉનાળે બેસવાની ખૂબ પરિસ્થિતિ છે. એટલે ઉપર અમે જાણ કરીએ છીએ, પ્રેમનગર શિક્ષણની હાલત કથળેલી છે. એટલે અમે ઉપર તમામ અધિકારીઓને પણ જાણ કરીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે અમારી આ ધ્યાનમાં રાખીને અમારા ગામનો વિકાસ સારો થાય એવી તમને વિનંતી કરીએ છીએ. અને વારંવાર બેનને રજૂઆત કરીએ છીએ, પણ શિક્ષણ અને ગામમાં બહુ પરિસ્થિતિ કથળ છે. એટલે તમામને સરકારશ્રીને તકેદારી અમારી પ્રેમનગરની રાખવી. પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાંધનપુર, પાટણ.